નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીની આપણે શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકામાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, આ જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। આજે બપોરે 2 વાગે અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 18/10/2025 થી લઈ અને 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 8/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે અલગથી એક વિડીયો આપણે અપલોડ કરી દેશું। હવે વાત કરી લઈએ આપણે કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે તેના વિશે ચર્ચા કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે વહીવટી અધિકારીની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। બીજી જે પોસ્ટ છે તે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની પોસ્ટ છે, તેમાં પણ એક જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્રીજી જે પોસ્ટ છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। હવે આ જે 2 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે એક જગ્યા, જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે એક જગ્યા રહેશે। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે સ્ટાફ નર્સની પોસ્ટ છે કે જેમાં કુલ 5 જેટલી જગ્યા છે। 5 જગ્યા છે તેમાંથી 3 જગ્યા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે કે જેમાં 2 સામાન્ય અને 1 મહિલા માટે અનામત રહેશે। એક જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, જ્યારે એક જગ્યા છે તે ઓબીસી એટલે કે એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। આજે કુલ 5 જગ્યા છે તેમાંથી મિત્રો વિકલાંગ વ્યક્તિ માટે એક જગ્યા અનામત રહેશે। ત્યાર પછી પાંચમી જે પોસ્ટ છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી છઠ્ઠી પોસ્ટ છે તે ફાર્માસિસ્ટની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। સાતમી પોસ્ટ છે તે સ્ટેનોગ્રાફર ગુજરાતીની પોસ્ટ છે, તેમાં પણ એક જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી મિત્રો આઠમી જે પોસ્ટ છે તે સ્ટેનોગ્રાફર અંગ્રેજીની પોસ્ટ છે, તેમાં એક જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછીની પોસ્ટ છે તે ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલની પોસ્ટ છે કે જેમાં કુલ 16 જેટલી જગ્યા છે। હવે આ જે 16 જગ્યા છે તેમાંથી 8 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે છે કે જેમાં 6 જગ્યા સામાન્ય રહેશે અને 2 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એક જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 4 જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે રહેશે, તેમાંથી એક જગ્યા મહિલા માટે અનામત રહેશે। 2 જગ્યા એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે, જ્યારે એક જગ્યા છે તે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે જે 16 જગ્યા છે તેમાંથી એક જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો નવમી જે પોસ્ટ છે તે ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ છે કે જેમાં કુલ 30 જેટલી જગ્યા છે। આ જે 30 જગ્યા છે તેમાંથી મિત્રો 14 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે। ત્યાર પછી 7 જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા, જ્યારે એસસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। આ જે 30 જગ્યા છે તેમાંથી 3 જગ્યા છે તે માજી સૈનિક માટે, જ્યારે 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ત્યાર પછીની પોસ્ટ છે તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટેની પોસ્ટ છે કે જેમાં કુલ 27 જેટલી જગ્યા છે। આ 27 જગ્યા છે તેમાંથી 11 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 7 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। 27 જગ્યામાંથી 2 જગ્યા અહીં જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ અને 2 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ત્યાર પછીની પોસ્ટ છે તે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં 17 જેટલી જગ્યા છે। આ જે 17 જગ્યા છે તેમાંથી 9 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, તેમાંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એક જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 4 જગ્યા છે તે મિત્રો ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે કે જેમાં એક જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી 2 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે અને એક જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે જે 17 જગ્યા છે તેમાંથી એક જગ્યા માજી સૈનિક, જ્યારે 2 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। તો આવી રીતે મિત્રો અલગ અલગ પોસ્ટ થઈ કુલ 104 જેટલી જગ્યા પર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે।
મિત્રો અહીં ભરતીમાં અરજી ફોર્મ આજે બપોરે 2 વાગે શરૂ થઈ જશે. જ્યારે મિત્રો બપોરે 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ડિટેલમાં માહિતી આપતો વિડીયો છે તે અલગથી અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.